મંજૂરી વગર જ આ હોસ્પિટલ ચાલતી હતી। મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની ખ્યાતિ હોસ્પિટલને નોટિસ, મંજૂરી વગર હોસ્પિટલને પીએમજય યોજનાનો લાભ કેમ અપાયો એ સૌથી મોટો સવાલ। ખ્યાતિ હોસ્પિટલ પાસેથી 2 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો। તો મંજૂરી વગર જ હોસ્પિટલને પીએમજય યોજનાનો લાભ આપી દેવામાં આવ્યો હતો। ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જે હોસ્પિટલને પીએમજય યોજનાનો લાભ નથી મળી રહ્યો તો શા માટે આ હોસ્પિટલને લાભ આપવામાં આવ્યો હતો। સંવાદદાતા જિગ્નેશ મહેતા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। જિગ્નેશ, સૌથી મોટો આ ખુલાસો કે જ્યાં હોસ્પિટલને પીએમજય યોજનાનો લાભ નથી મળી રહ્યો છતાં પણ લાભ આપવામાં આવ્યો હતો, શું કારણો અત્યારે બહાર આવી રહ્યા છે? જે પ્રકારે કોઈ પણ હોસ્પિટલને સરકારી કોઈ પણ યોજનાની મંજૂરી લેવી હોય તો તેના જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા બાદ જ તેને સરકારી યોજનાના તમામ લાભ તે પોતાની હોસ્પિટલમાં ચલાવી શકે, આ પ્રકારનો નિયમ છે। પરંતુ આખરે છેલ્લા કેટલાય મહિનાઓથી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે અમલમાં લાવવામાં આવ્યો છે 2021, તેનો કોઈ પણ પ્રકારની મંજૂરી આ હોસ્પિટલ એટલે કે ખ્યાતિ હોસ્પિટલે મેળવેલી હતી જ નહીં। તો આખરે કઈ રીતે પીએમજય યોજનાનો લાભ આ હોસ્પિટલ આપતી હતી અને કયા બેનર હેઠળ, કઈ મંજૂરી હેઠળ આ હોસ્પિટલને પીએમજય વિભાગમાંથી પૈસા આપવામાં આવતા હતા, એટલે કે જે પણ ઓપરેશન કર્યા તેનું પેમેન્ટ થતું હતું, કરોડોમાં પેમેન્ટ થતું હતું। સૌથી મહત્વની બાબત આ છે કે કારણ કે જો જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા જ ન હોય તો હોસ્પિટલને મંજૂરી જ ન મળે અને મંજૂરી મળ્યા વિના જ જો પેમેન્ટ તેને આપવામાં આવતું હતું તો આ બાબત સ્પષ્ટ કરી રહ્યું છે કે પીએમ યોજના વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આ હોસ્પિટલની મિલીભગત હતી તે વાત નિશ્ચિત છે। કારણ કે તપાસ જે કરવામાં આવી છે તેમાં પણ 19 જ દર્દીઓ કે જે તે દિવસે તેમની એક સાથે જે એન્જિયોગ્રાફી અને પ્લાસ્ટી માટે લાવવામાં આવ્યા હતા તે જ દર્દીઓની તપાસ કરવામાં આવી છે। પીએમજય યોજના હેઠળ અત્યાર સુધી હોસ્પિટલોમાં જે પણ દર્દીઓ આવી ચૂક્યા છે, ટોટલ દર્દીઓ આવી ચૂક્યા છે, તેમની કોઈ પણ પ્રકારની તપાસ કે પૂછપરછ કરવામાં પીએમજય વિભાગને કે આરોગ્ય વિભાગને કોઈ પણ પ્રકારનો રસ નથી। તે બી વાત પણ સ્પષ્ટ કરી રહ્યું છે કે અધિકારીઓની મિલીભગત છે અને માત્ર તપાસનો દેખાડો કરવામાં આવી રહ્યો છે। બાકી તમામ દર્દીઓની જો દર્દી વાઇઝ ઓડિટ કરવામાં આવે તો તમામ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તે પ્રકારની હકીકત સામે આવી શકે તેમ છે। કારણ કે બોગસ ઓપરેશન જે વ્યક્તિઓને ઓપરેશનની જરૂરિયાત નહોતી અને ઓપરેશન કરવામાં આવ્યા તે આંકડા પણ લેવામાં આરોગ્ય વિભાગને કેમ રસ નથી તે સૌથી મોટો પ્રશ્ન છે। અને TV9 પર જે લેટર એક્સક્લુઝિવ ચાલી રહ્યો છે તે લેટરમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બાબતે હોસ્પિટલે મંજૂરી મેળવેલી ન હતી અને આ બાબતે હોસ્પિટલ 2 દિવસની અંદર તે પોતાનો બચાવ અને આ નોટિસનો જવાબ આપે અને ખુલાસો કરે। એટલે કે જો હોસ્પિટલે મંજૂરી જ મેળવી નહોતી તો હજુ પણ આ હોસ્પિટલ ચાલુ કેમ રાખવામાં આવી છે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। સીધો સવાલ એ જ થઈ રહ્યો છે કે જો હોસ્પિટલને મંજૂરી જ નથી મળી તો આ તમામ વીમા છે કેવી રીતે પાસ કરવામાં આવતા હતા? બિલકુલ સાચી વાત છે કે કોઈ સામાન્ય કાગળ કે કોઈ પણ એક લેટર ન હોય તો અનેક સામાન્ય વ્યક્તિઓને ધક્કા ખવડાવવામાં આવતા હોય છે, પરંતુ સરકારી વિભાગમાં જ્યારે આ પ્રકારે સંખ્યાબંધ લેટરોની અવગણના કરવામાં આવી, સંખ્યાબંધ કેસ જ્યારે પોતાનું પેમેન્ટ માટે અપ્લાય કરતા હોય તો આખરે કોઈ પણ પ્રકારે મંજૂરી વિના, લેટર વિના તેના પેમેન્ટ, કરોડોના પેમેન્ટ કઈ રીતે કર્યા અને સાથે સંખ્યાબંધ દર્દીઓને લાભ પણ આપી દેવામાં આવ્યો આ યોજના હેઠળ તે એક તપાસનો વિષય બની જાય છે। કારણ કે જો હોસ્પિટલે જ મંજૂરી ન લીધી હોય તો આવી હોસ્પિટલનો કોઈ પણ પ્રકારનો મેડિક્લેમ પાસ થતો જ નથી હોતો તો આખરે કઈ રીતે આ કિસ્સામાં પણ અલગ અલગ યોજના ના જે લાભાર્થીઓ હતા, અલગ અલગ તકલીફોના જે લાભાર્થીઓ હતા તેમના પેમેન્ટ કઈ રીતે ચૂકવણા થયા। કારણ કે વીમા ની જે પોલિસી હોય છે, જે મેડિક્લેમની પોલિસી હોય છે તેમાં સ્પષ્ટપણે જરૂરી કાગળો હોય તો જ તેને રકમ આપવામાં આવતી હોય છે। જે આ કિસ્સામાં કેમ અવગણના કરવામાં આવી, ડોક્યુમેન્ટ વિના જ પેમેન્ટ કરવામાં આવ્યું તે બાબત પણ સૌથી મહત્વની છે। કારણ કે જો અધિકારી સાથેની મિલીભગત હોય, જે તે વિભાગના વડાઓની મિલીભગત હોય, તેમના જ ઇશારે પેમેન્ટ થઈ શકે છે અને તેમના જ ઇશારે પીએમજય યોજનાની મંજૂરી પણ અપાઈ શકે છે। કારણ કે
જો હોસ્પિટલ તરીકેની જ મંજૂરી તેને ન મળી હોય તો આખરે આટલા વ્યક્તિઓના ઓપરેશન કઈ રીતે થયા, અને તે પણ સરકારી યોજના હેઠળ મહત્વની જે ગણાતી પીએમ જય યોજના છે તેનો લાભ કઈ રીતે આપ્યો, તે જ બાબત એક તપાસનો વિષય બને છે. પરંતુ આખરે હવે આ તપાસ કરશે કોણ, તે સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે હેલ્થ વિભાગે તો માત્ર એક કમિટીની રચના કરી અને 19 જ દર્દીઓની તપાસ કરીને એક રિપોર્ટ માંગ્યો, જે રિપોર્ટ કમિટીએ આપી દીધો છે. હવે આખરે હોસ્પિટલમાં કરાયેલા તમામ ઓપરેશનો, તમામ વ્યક્તિઓની તપાસ અને હોસ્પિટલ સામે કડકાઈ ભર્યા પગલાં કોણ લેશે તે મોટો સૌથી સવાલ છે. કારણ કે હોસ્પિટલ હજુ પણ ઓપીડી ચાલુ રાખી છે, એક પેશન્ટ પણ સારવાર હેઠળ દાખલ રાખવામાં આવ્યું છે. તો આખરે મંજૂરી વિનાની હોસ્પિટલને હજુ પણ આ ઘટના બન્યાના કલાકો વીતી ચૂક્યા, એક દિવસ પણ પૂર્ણ થઈ ચૂક્યો, તેમ છતાં પણ ચાલુ રાખવામાં આવી છે. એટલે કે રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓના બે હાથ આ હોસ્પિટલના માલિકો ઉપર છે, તેના સંચાલકો ઉપર છે. તે બાબત આ કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે. પરંતુ TV9 જે રીતે આ લેટર બહાર લાવીને જનતાને આ બાબતનો એક ખુલાસો આપ્યો છે કે જે હોસ્પિટલમાં તેઓ સારવાર માટે અનેક લોકો ગયા હતા, તે હોસ્પિટલને હોસ્પિટલ તરીકેની મંજૂરી ન હતી. કારણ કે જે રીતે નવો કાયદો આવ્યો છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021, તેની જો મંજૂરી જ ન લેવામાં આવી હોય અને એ મંજૂરી માટે અરજી પણ ન કરવામાં આવી હોય તો આખરે કઈ રીતે તે ઓપરેશન કરતા હતા અને સરકારી રૂપિયા પણ મેળવતા હતા, તે ખૂબ જ ગંભીર રીતે તપાસનો વિષય છે. બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલે ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી આ જાણકારી આપી છે કે આ હોસ્પિટલને PMJની મંજૂરી નહોતી મળી, છતાં પણ તમામ જે દર્દીઓ છે તેમના વીમા પાસ થઈ જતા હતા. એટલે હવે સીધો જ સવાલ PMJ યોજનાના અધિકારીઓ પર ઉઠી રહ્યો છે કે કેવી રીતે આ તમામ અધિકારીઓ છે મંજૂરી આપતા હતા, કેમ કે કોઈ પણ કાગળો, કોઈ પણ દસ્તાવેજો વગર જ આ વીમા છે એ પાસ થઈ જતા હતા.